વિમાનમાં સવાર મુસાફરો ઘણા વર્ષોથી એવી જાહેરાત સાંભળતા આવ્યા છે કે ફ્લાઇટના ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે, કારણ કે તેનાથી ફ્લાઇટ્સના સાધનો અને ઉપકરણો અસરગ્રસ્ત થાય છે. પણ મોટાભાગના લોકો આ પ્રકારના સૂચનોને બકવાસ કહે છે, તેને નજરઅંદાજ કરે છે. એટલું જ નહીં, પ્લેનમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો ઉપયોગ પણ કરે છે. પણ હવે આ પ્રકારની ભૂલો ખૂબ મોટી અને મોંઘી સાબિત થઈ શકે છે અને મોટી મુસીબત નોતરી શકે છે. તેનો પુરાવો આપી રહી છે અમેરિકાની વર્તમાન સ્થિતિ, કે જ્યાં એરપોર્ટ પર 5G ખતરો બન્યું છે. સુવિધા બની સંકટનું કારણ. અમેરિકામાં 5G બની એરલાઇન્સની મુસીબત. યુએસ સહિત ભારત, અમીરાત, જાપાનમાં હવાઈ સંકટ. એરલાઇન્સ કંપનીઓએ રદ રીશેડ્યુલ કરી ફ્લાઇટ્સ. ઓછી અસર સાથે વધુ સુરક્ષાનું વ્હાઇટ હાઉસનું રટણ. 2022નો પહેલો મહિનો પૂરો થાય એ પહેલા જ વિશ્વની મહાસત્તા એટલે કે અમેરિકામાં 5G નેટવર્કની શરૂઆત થઈ છે. 19 જાન્યુઆરી અને બુધવારના રોજ અમેરિકાના વિવિધ શહેરો સહિત એરપોર્ટ પર 5G સેવાના ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ 5G સેવાની શરૂઆત સાથે અમેરિકામાં હવાઈ સંકટ સર્જાયું. અમેરિકાની સ્થાનિક એરલાઇન્સ કંપની સહિત ભારત, જાપાન, અમીરાત સહિતની એવિએશન કંપનીઓએ કાં તો પોતાની ફ્લાઇટ્સ રદ કરી અને કાં તો રીશેડ્યુલ કરી, જેને પગલે સુપર પાવર અમેરિકામાં હવાઈ મુસાફરી ખોરંભે ચડી. 5G નેટવર્ક વિમાનોની કમ્યુનિકેશન સિસ્ટમમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. મોટાભાગની એરલાઇન્સનું કહેવું છે કે એરપોર્ટની આસપાસ 5G ટેકનોલોજીના કારણે ખતરનાક સમસ્યાઓ થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખી 5G ટેકનોલોજીને રનવેથી 2 માઇલના અંતરે રાખવી જોઈએ. મહત્વનું છે કે અગાઉ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAA ચેતવણી આપી કે 5G સેવા ફ્લાઇટને વિક્ષેપિત કરી શકે છે, કારણ કે તે ફ્લાઇટની ઊંચાઈની ગણતરીમાં ભૂલો પેદા કરી શકે છે. કેટલાક એરક્રાફ્ટ ખરાબ હવામાનમાં ઉતરે છે ત્યારે ઊંચાઈ મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે બોઇંગ 777 એરક્રાફ્ટ સૌથી વધુ જોખમમાં છે. જો કે અમેરિકન કંપની AT&T અને વેરિઝોને કહ્યું કે તેઓ એરપોર્ટ નજીકના 5G ટાવરથી સેવાઓ શરૂ કરવા માટે ઉતાવળ નહીં કરે અને તે મુલતવી રાખવામાં આવશે. તેમ છતાં ઘણી એરલાઇન્સે ફ્લાઇટ્સ રદ કરી, જેમાં એર ઇન્ડિયા, અમીરાત, જાપાન એરલાઇન્સ અને જાપાનની ANA સહિતની એવિએશન કંપનીઓનો સમાવેશ થાય છે. અને આ યાદીમાં એક બાદ એક એવિએશન કંપનીનો ઉમેરો પણ થઈ રહ્યો છે, જે અમેરિકાના કેટલાક શહેરોમાં પોતાની ફ્લાઇટ રદ કરી રહી છે કાં તો રીશેડ્યુલ કરી રહી છે. એર ઇન્ડિયાએ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી કે દિલ્હી ન્યૂયોર્ક, દિલ્હી સેન ફ્રાન્સિસ્કો, દિલ્હી શિકાગો, મુંબઈ ન્યૂ જર્સીની ફ્લાઇટ્સ બુધવારે ઓપરેટ નહીં થાય. આ ઉપરાંત એરલાઇન્સે દિલ્હીથી વોશિંગ્ટનની ફ્લાઇટ રીશેડ્યુલ કરવાની પણ જાહેરાત કરી. કેટલીક એરલાઇન્સના CEOએ અમેરિકન ટ્રાન્સપોર્ટ સેક્રેટરીને પત્ર લખીને કહ્યું કે જો જરૂરી અપગ્રેડ કે એવિએશન ઇક્વિપમેન્ટમાં ફેરફાર કર્યા વિના 5G લાગુ કરાય તો મોટી દુર્ઘટના થઈ શકે. 5G ટેકનોલોજીના કારણે પ્લેનની ઊંચાઈ માપવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. The wireless carriers are impatient to deploy technology that stands to make a big impact, a positive impact on our economy. But on the aviation side, we've also got to make sure that it's safe. આ તરફ સાઉથ વેસ્ટ એરલાઇન્સના CEOનું કહેવું છે કે FAA અસ્વસ્થતા અનુભવે છે. સુરક્ષાના જોખમના કારણે FAA અસ્વસ્થતા અનુભવે છે. તેના પરિણામથી અમારા ઓપરેશન પર થનારી અસર ઓછી થાય એ મહત્વનું છે. તો યુનાઇટેડ એરલાઇન્સના CEO સ્કોટ કિર્બીએ ચેતવણી આપી કે જો ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ એરપોર્ટ નજીક 5G ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો તેની કામગીરીને નકારાત્મક અસર થશે, અને તેણે 5Gને એક મોટી સમસ્યા પણ ગણાવી. હજુ કોરોના પૂરો થાય તે પહેલા જ એરલાઇન્સ 5Gની એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. 5Gની સેવા શરૂ થતાં અમેરિકા એર સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ જો બાઇડને સમગ્ર મુદ્દે કહ્યું આ એગ્રીમેન્ટથી પેસેન્જર ટ્રાવેલ અને કાર્ગો ઓપરેશનમાં આવતા ગંભીર અવરોધોને ટાળી શકાશે. તો વ્હાઇટ હાઉસે પણ સુરક્ષાનું ઉચ્ચ સ્તર જળવાય તેવું કારણ આગળ ધર્યું હતું. 5G મુદ્દે અમારો હેતુ એવા ઉકેલ પર પહોંચવાનો છે જેનાથી સુરક્ષાનું ઉચ્ચ સ્તર પણ જળવાય અને પેસેન્જર ટ્રાવેલને પણ ખૂબ ઓછી અસર થાય.
આ એગ્રીમેન્ટથી પેસેન્જર ટ્રાવેલ અને કાર્ગો ઓપરેશનમાં આવતા ગંભીર અવરોધોને ટાળી શકાશે. મહત્વનું છે કે એરપોર્ટની નજીક 5G ટેકનોલોજીનો ઉપયોગ ટાળવો જોઈએ. મોબાઈલ સેવા કંપની AT&T અને વેરાઇઝોન એરલાઇન્સની ચેતવણીના કારણે 5Gનું લોન્ચિંગ 2 વાર મુલતવી રખાયું છે. એટલું જ નહીં, એવિએશન રેગ્યુલેટર FAAનું કહેવું છે કે તેમણે ટ્રાન્સપોર્ટર્સને અમુક 5G વિસ્તારમાં કામ કરવાની મંજૂરી આપી. 5Gના C બેન્ડથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા 88 એરપોર્ટમાંથી 48ને નવી ટેકનોલોજી માટે મંજૂરી અપાઈ છે. FAA એ વાતથી ચિંતિત છે કે આ એરપોર્ટ પર અપ્રમાણિત ઉપકરણને કારણે હજારો ફ્લાઇટ્સ અટકી શકે છે. યુનાઇટેડ એરલાઇન્સે શંકા વ્યક્ત કરી કે વર્તમાન 5G વાયરલેસના કારણે એક વર્ષમાં 15,000 ફ્લાઇટ્સ અને 12.5 લાખ મુસાફરોને અસર થશે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે આ 5G C બેન્ડ શું છે. ત્યારે આપને જણાવી દઈએ કે 5G C બેન્ડ એક બેન્ડવિડ્થ છે જે 3.7 ગીગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સી અને 4.2 ગીગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સી વચ્ચે કામ કરે છે. એવિએશન ઇન્ડસ્ટ્રીના કહેવા અનુસાર એરક્રાફ્ટ રેડિયો અલ્ટિમીટર C બેન્ડ ફ્રીક્વન્સી પર કામ કરે છે, જેનું કામ પ્લેન અને જમીન વચ્ચેનું અંતર માપવાનું છે, જે વિમાનના લેન્ડિંગ દરમિયાન ખૂબ જ મહત્વનું મનાય છે. ખાસ કરી જ્યારે જમીન પર ધુમ્મસ, બરફ અને વરસાદી વાતાવરણ હોય તેવા સમયે C બેન્ડની મદદથી વિમાનને લેન્ડ કરાવાય છે. આવી સ્થિતિમાં 5G C બેન્ડ તમામ પ્રકારના સિવિલ એરક્રાફ્ટના રડાર અલ્ટિમીટરમાં અવરોધ લાવી શકે છે, જેમાં કમર્શિયલ ટ્રાન્સપોર્ટ એરોપ્લેન, બિઝનેસ, પ્રાદેશિક અને જનરલ એવિએશન પ્લેનનો સમાવેશ છે. એટલું નહીં, 5G C બેન્ડના કારણે હેલિકોપ્ટરની ઉડાન પણ પ્રભાવિત થઈ શકે છે, જેના ભાગરૂપે મોટાભાગની એવિએશન કંપનીઓએ બોઇંગ 777 એરક્રાફ્ટની ફ્લાઇટ અમેરિકન શહેરો માટે બંધ કરી છે, કેમ કે 5G C બેન્ડ સૌથી વધુ બોઇંગ 777 એરક્રાફ્ટ રડાર અલ્ટિમીટરમાં અવરોધ લગાવી શકે. મહત્વનું છે કે ગત વર્ષે બોઇંગ 777 યુએસની ફ્લાઇટમાં બીજા નંબરનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું એરક્રાફ્ટ હતું. ફ્લાઇટ રડાર 24 નામની સંસ્થાનું કહેવું છે કે બોઇંગ 77 એ અમેરિકાથી 2,10,000 ઉડાન ભરી હતી. આનાથી વધુ માત્ર બોઇંગ 767 ફ્લાઇટ હતી. કોઈપણ એરક્રાફ્ટનું અલ્ટિમીટર જમીન પરથી તેની ઊંચાઈ દર્શાવે છે અને ઓટોમેટિક લેન્ડિંગમાં મદદ કરે છે. હાલ તો અમેરિકન એરપોર્ટ નજીક 5G સેવા શરૂ થતાં એવિએશન કંપનીઓ 5G C બેન્ડથી બચવા માટે અને એરક્રાફ્ટના સુરક્ષિત લેન્ડિંગ માટે બોઇંગ 777 એરક્રાફ્ટની ઉડાન બંધ કરી છે, અને કેટલીક એવિએશન કંપનીઓ બોઇંગ 777 એરક્રાફ્ટને બદલે એરબસ A380, A350 આ બે વિમાનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હાલ પૂરતું તો અમેરિકા માટે 5Gની સુવિધા સંકટનું કારણ બની છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા ભારતમાં પણ 5G ટેકનોલોજીને લઈને વિરોધનો અવાજ સંભળાયો હતો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.